નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે પાઠ નંબર 1 માં ધંધાના હેતુઓ જોયા. એમાં આપણે આર્થિક હેતુઓ અને સામાજિક હેતુઓનો અભ્યાસ કર્યો. આજે આપણે ધંધાકીય જોખમોનો અભ્યાસ કરવાનો છે. તો ચાલો તમારી બુકમાં પેજ નંબર 4 પર આપણે નજર રાખીશું. ધંધાકીય જોખમ. ધંધામાં નફાની અનિશ્ચિતતા અથવા નુકસાન થવાનું જોખમ રહેલું છે. એ આપ સૌ આપણે જાણીએ છીએ કે ધંધો હોય તો એમાં જોખમો અથવા અનિશ્ચિતતાઓ રહેલી જ હોય છે. ભવિષ્યના અનિશ્ચિતતામાં જે બનાવો બને છે એ સીધી અસર કોને કરે છે? નફા. આથી આપણે એવું કહી શકીએ છીએ કે ધંધાકીય જોખમો સામેનું વળતર એટલે કે નફો. જે કંઈ પણ બનાવો બનવાના છે એ સીધી અસર કોને કરે છે? નફા. જેમ કે અત્યારે કોરોના કાળ આવ્યો, બરોબર, તો ઘણા ધંધા બંધ પડી ગયા. તો એ જે ધંધાઓ બંધ પડ્યા એની અસર ધંધા ઉપર કઈ થઈ? તો કે પાછલા વર્ષે જેટલો નફો થયો હતો એટલો નફો આ વર્ષે થયો નહીં. તો આ કોરોના કાળની અસર ધંધામાં કેના ઉપર પડી? તેના નફામાં. તો આથી કહેવામાં આવે છે કે આ જે બધા જોખમો છે એની સામે જે વળતર આપણને મળતું હોય એટલે બીજું કંઈ નહીં પણ નફો. ધંધામાં બે સ્વરૂપના જોખમો રહેલા છે. પહેલું કુદરતી જોખમો અને બીજું માનવસર્જિત જોખમ. બરાબર? આપણે અત્યારે ક્યાં ધંધાકીય એમાં પહેલું છે કુદરતી જોખમ અને બીજું માનવસર્જિત જોખમ. તમને પૂછવામાં આવે કે ધંધાકીય એકમોમાં કેટલા જોખમો રહેલા છે? તો ધંધાકીય એકમોમાં બે જોખમો રહેલા છે. એક કુદરતી જોખમો અને બીજું માનવસર્જિત જોખમો. કુદરતી જોખમો આપણે કોને કહીએ? તો કે ધરતીકંપ, પૂર વગેરે ધંધાના વિકાસને અવરોધે છે, ધંધાની મિલકતોનો નાશ કરે છે અથવા નુકસાન પહોંચાડે છે. અને આવા કુદરતી જોખમો ઉપર ધંધાનો કોઈ અંકુશ રહેતો નથી. બરોબર? તો જો આપણે પૂર હોય, ધરતીકંપ હોય, સુનામી આવે, તો આ બધા કેવા છે? કુદરતી. એમાં માનવનો કાંઈ પણ હિસ્સો હોતો નથી અને આપણે ધારીએ તોય એને રોકી શકવાના નથી. એટલે કે ધંધાકીય જોખમોમાં જે કુદરતી જોખમો છે એના ઉપર કોઈનો અંકુશ રહેતો નથી. ત્યારબાદ આવે છે માનવસર્જિત જોખમો. કોને કહેવાય? તો માનવસર્જિત જોખમો એટલે ક્યાં? તો કે કર્મચારીઓનો હડતાલ થાય, ટેકનોલોજીમાં પરિવર્તન આવે, ગ્રાહકોની પસંદ રુચિ બદલાતી જાય, માંગ હોય એમાં ફેરફાર આવે, રાજકીય અસ્થિરતા સર્જાય, બજારમાં હરીફાઈ પ્રમાણ વધે. તો આ બધા જે પરિબળો છે એ બધા પરિબળો જે તે ધંધાને અસર કરે છે. અને આ બધા કેને દ્વારા થાય છે? માનવ દ્વારા. એટલે આને શું કહેવામાં આવે છે? માનવસર્જિત જોખમ. આમાં જો ધંધાકીય એકમ ધારે, બરોબર, તો આનો પર અંકુશ મેળવી શકે છે. બરોબર મિત્રો? તો આપણે અત્યારે શું સમજ્યા કે ધંધાકીય જોખમો કેટલા પ્રકારના છે? બે. એક કુદરતી જોખમો અને બીજું માનવસર્જિત જોખમ. હવેનો મુદ્દો એ આવે છે કે આવા જોખમો, આવા પાછળના કારણો ક્યાં છે? બરાબર? તો ધંધાકીય જોખમોના કારણો એમાં પહેલું આવે છે ટેકનોલોજીમાં ફેરફાર.
ધંધાકીય જોખમોના કારણોમાં પહેલું આવે છે ટેકનોલોજીમાં ફેરફાર. ટેકનોલોજીમાં થતી શોધખોળોના કારણે ઉત્પાદન પદ્ધતિમાં આપણને ફેરફાર જોવા મળે છે. ઉચ્ચતમ ગુણવત્તાવાળું ઉત્પાદન કરવા માટે નવી ટેકનોલોજી અપનાવવી પડે છે અને જૂના યંત્રોના સ્થાને નવા યંત્રો વસાવવા પડે છે. હવે સમજો કે આપણો કોઈ પણ ધંધાકીય એકમ છે, એ ધંધાકીય એકમ પ્રોડક્શનનું એનું કામ કરે છે. હવે પ્રોડક્શન માટે આપણે યંત્રો તો વિકસાવ્યા હોય અને આપણે જાણીએ છીએ કે દરરોજ નવું ને નવું કંઈક ને કંઈક અપડેટ થઈને બજારમાં નવા સાધનો આવતા જ રહે છે. હવે અત્યારની જે પરિસ્થિતિ છે તે પ્રમાણે આપણું જૂનું મશીન છે એ એવા યુનિટનું ઉત્પાદન કરી શકતું નથી. આપણે મોરબીમાં છીએ તો મોરબીનું એક શ્રેષ્ઠ ઉદાહરણ લઈએ કે સિરામિક ઉદ્યોગ. કે પહેલાના જે સિરામિક ઉદ્યોગોમાં જે યંત્રો હતા એ યંત્રો અત્યારે ઘણા બધા ચેન્જ થઈને નવી ટેકનોલોજી વાળા યંત્રો આવી ગયા છે. આ નવી ટેકનોલોજી વાળા યંત્રો શું કરે છે તો કે એમાં ડિજિટલ ટાઇલ્સ નીકળે છે, જ્યારે જૂના યંત્રોમાં ડિજિટલ ટાઇલ્સ નીકળતી નથી. તો અત્યારે જમાનો ડિજિટલ ટાઇલ્સનો છે, તો ફરજિયાત જે પણ સિરામિકના કારખાના પાસે ઓલું જૂનું યંત્ર હતું તો એને શું કરવું પડશે? એનો નિકાલ કરીને અત્યારની લેટેસ્ટ ટેકનોલોજી વાળું યંત્ર એને વિકસાવવું પડશે. તો આને લીધે શું થયું? તો આને લીધે ધંધામાં એક જોખમ એટલે કે એક નુકસાની જેવું હોય. કઈ નુકસાની? તો કે આપણા જૂના યંત્રોમાં જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું એ ઇન્વેસ્ટમેન્ટ અત્યારે એટલું બધું આપણને વળતર આપી શકતું નથી. નવું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે યંત્રોમાં, અને જો એ નથી કરતા તો આપણો ધંધો આગળ ચાલી શકવાનો નથી. તેના માટે ટેકનોલોજીનો ફેરફાર મહત્વનું પરિબળ સાબિત થાય છે. તો ટેકનોલોજીમાં ફેરફારને કારણે પણ ધંધામાં જોખમો આવે છે. ત્યારબાદ આવે છે વૈકલ્પિક પેદાશોનો ભય. જો બીજું જોખમોનું બીજું પરિબળ શું છે? વૈકલ્પિક પેદાશોનો ભય. ટેકનોલોજીમાં થતા ફેરફારને કારણે ગ્રાહકો વૈકલ્પિક પેદાશો તરફ વળે છે. દાખલા તરીકે ફાઉન્ટેન પેનના સ્થાને બોલપેન આવી, તાંબા અને પિત્તળના વાસણોના સ્થાને સ્ટીલના વાસણો આવ્યા, રેડિયોના સ્થાને ટેલિવિઝન આવ્યું. તો આ બધા શું થયું? વૈકલ્પિક પેદાશો. જ્યારે વૈકલ્પિક પેદાશો આવે છે ત્યારે શું થાય છે કે અત્યારની જે વસ્તુ છે તેના બદલામાં બીજી વસ્તુઓ મળવાની ચાલુ થાય. એના વિકલ્પ, દાખલા તરીકે ચાના વિકલ્પમાં કોફી, એનો વૈકલ્પિક છે. પેટ્રોલનું વૈકલ્પિક શું છે? સીએનજી ગેસ. બરોબર? તો આ એના વૈકલ્પિક પેદાશો, અને આને લીધે ધંધામાં પરિવર્તનો આવતા જાય છે. અને આ બધું કેમ આવે છે? ટેકનોલોજીના કારણે. પહેલા તમને ખબર હોય કે સ્ટાર્ટિંગમાં ઓલી સાઈ વાળી પેન આવતી અને ફાઉન્ટેન પેન, ત્યારે જે બોલ પેન આવે છે એ બોલ પેન હતી નહીં, ઘણા સમય પહેલાની વાત કરું છું. તો ધીરે ધીરે આવું બોલ પેન બનાવવાના યંત્રો બજારમાં આવતા ગયા, નવી ટેકનિકો આવી. તો હવે તમે જુઓ છો જે ઓલી સાઈ વાળી ફાઉન્ટેન પેન આવે છે એનું પ્રમાણ કેવું થયું? ઘટ્યું. એના બદલામાં ફાઉન્ટેન પેનના બદલામાં આપણે બોલ પેનનો ઉપયોગ કરીએ છીએ. અને અત્યારે તાજેતરનું હમણાં તમને ખબર હોય એવું ઉદાહરણ લેવું હોય તો પેન્સિલ. બરોબર? નટરાજની એચબી પેન્સિલ આવતી અને એના સ્થાને વૈકલ્પિક પેદાશો કઈ? લીડ પેન્સિલ. તો આ લીડ પેન્સિલના કારણે નટરાજની ઓલી પેન્સિલનું જે વેચાણ થતું એ ઘટી ગયું. એની જગ્યાએ કોનું સ્થાન આવી ગયું? લીડ પેન્સિલ. પછી તમને ખબર હોય તો
આપણે ગીતને સાંભળવા માટે આપણે રેડિયોનો ને એનો યુઝ કરતા, બરોબર? ધીરે ધીરે રેડિયોનું પ્રમાણ વધી ગયું કારણ કે સીડી ડીવીડી પ્લેયર આવવા માંડ્યા, બરોબર? હવે એનું પ્રમાણે ઘટી ગયું. હવે બ્લૂટૂથ આવે હોય ને કે ડાયરેક્ટ તમે મોબાઈલમાં બ્લૂટૂથ કરો ને બ્લૂટૂથ ડિવાઇસ હોય તો ડાયરેક્ટ એમાં સ્પીકર દ્વારા તમે જે મન પડે ગીત વગાડી શકો છો. તો આ બધા ગીત સાંભળવા માટેના આપણી આગળ અલગ અલગ સાધનો હતા. તો એને લીધે જે તે સાધનો હતો એનું પ્રમાણમાં શું થઈ ગયું? ઘટાડો. ત્રીજું છે હરીફાઈ. હરીફાઈમાં ધંધાનું જોખમ વધારે છે, જેની પ્રત્યક્ષ અસર ધંધાના નફા ઉપર થાય છે. ધંધાકીય એકમે બજારમાં પોતાનું સ્થાન ટકાવી રાખવા અને હરીફાઈનો સામનો કરવા વસ્તુની વેચાણ કિંમત ઘટાડવી પડે છે અને જાહેરાત ખર્ચ કરવો પડે છે, જેથી નફો ઘટે છે. હવે મિત્રો તમે જુઓ કે ધંધામાં જેમ હરીફાઈ વધે એમ શું કરવું પડે કે આપણે આપણી વસ્તુની જે વેચાણ કિંમત છે એ વેચાણ કિંમતમાં આપણે ઘટાડો કરવો પડે. ઈ ઘટાડો આપણે શું કામે કરવો પડે? કારણ કે આપણા જે ગ્રાહકો છે ઈ ગ્રાહકો આપણા જ રે અન્ય એકમો કે અન્ય કંપની તરફ કે અન્ય દુકાનદાર પાસે ચાલ્યા ન જાય. એ માટે આપણે તેને આપણી તરફ આકર્ષવા માટે આપણે વસ્તુની વેચાણ કિંમતમાં શું કરીએ છીએ? ઘટાડો કરીએ છીએ. આ ઘટાડો કરવાથી શું થાય? આપણો નફો ઘટે. દાખલા તરીકે આપણે કોઈ પણ વસ્તુ છે એ વસ્તુ આપણને બધો ખર્ચ 1 10 રૂપિયામાં પડે છે, એટલે કે આપણી પડતર કિંમત કેટલી થઈ ગઈ? 10 રૂપિયા. હવે આપણે એવું કીધું કે આના પર આપણે 3 રૂપિયા નફો મેળવ્યો, એટલે વસ્તુની વેચાણ કિંમત આપણે કેટલી ગઈ? 13 રૂપિયા. એ સમયે બજારમાં આ વસ્તુની હરીફાઈઓ હતી નહીં, એટલે ગ્રાહકો 13 રૂપિયામાં આપણી વસ્તુ આસાનીથી લઈ લે. હવે અન્ય લોકોને ખબર પડી ઓહો આ વસ્તુની માંગ વધારે છે અને આ વસ્તુ પર 10 રૂપિયાના રોકાણમાં આપણને 3 રૂપિયાનો નફો મળે છે, એટલે કે 13 રૂપિયાની શું છે? વેચાણ કિંમત. તો આવો બધો નફો લઈને અન્ય વ્યક્તિઓ પણ એ વસ્તુનું વેચાણ કરવા માટે મેદાનમાં આવી. મેદાનમાં આવ્યા એ તો ઠીક છે, પણ હવે શું થયું તમે જુઓ. આપણી વસ્તુ છે આપણે લોન્ચ કરીએ એટલે ગ્રાહકોના મગજમાં આપણે પહેલા એ વસ્તુ લેવાનું પ્રેફર પહેલા આપણી પાસેથી કરવું. હવે જે નવા બજારમાં આવે છે એને પોતાનું સ્થાન જમાવવા માટે એ શું કરશે કે એ જે 13 રૂપિયાની વસ્તુ હતી 12.75 પૈસા એટલે કે પોણા 13 રૂપિયામાં વેચાણ ચાલુ કરશે, કારણ કે એને બજારમાં પોતાનો પગ જમાવવો છે. અને આ 25 પૈસાને લીધે એ પોતાનો વ્યાપાર વધારે છે. હવે ગ્રાહકોને 25 પૈસા અન્ય વ્યક્તિઓ પાસેથી એ વસ્તુ મળી જાય છે, તો એ ગ્રાહકો મોટા ભાગના ગ્રાહકો આપણી પાસેથી લેવાનું ટાળશે. વસ્તુ સેમ જ છે, જે વસ્તુ આપણને 13 રૂપિયામાં આપણી પાસેથી મળતી એ વસ્તુ અન્ય વ્યક્તિઓ વેપારીઓ પાસેથી એને પોણા 13 રૂપિયામાં મળે છે, એટલે કે 12.75 રૂપિયામાં એને મળે છે. તો તમે જ વિચાર કરો ગ્રાહકો પહેલા કોની પાસે જશે? 12.75 રૂપિયામાં જે વેચાણ કરે છે તેની પાસે. તો એના માટે આપણે હવે એને કોમ્પિટિશન આપવા માટે એની સામે ટકી રહેવા માટે આપણે 12.75 માં અથવા 12.75 ની થી પણ નીચી કિંમત રાખીને વેચાણ ચાલુ કરવું પડશે, તો જ આપણે ધંધામાં ટકી શકશું, નહીંતર ટકી શકશું નહીં. અને આ ભાવ ઘટાડાની સાથોસાથ આપણે ઘણી બધી જાહેરાતો પણ કરવી પડે છે. પહેલા શું હતું? એક તો વેચાણ કિંમત વધારે હતી એટલે નફો ઓછો હતો, જાહેરાતો પણ કરવી પડતી નહીં કારણ કે આપણા એટલા બધા કોમ્પિટિટર હતા નહીં. હવે શું બન્યું? કોમ્પિટિટર વધ્યા, એ લોકોએ વેચાણ કિંમત ઘટાડી પ્લસ આપણે હવે જાહેરાતનું પ્રમાણ પણ વધારવું પડશે, કારણ કે લોકોને આપણી તરફ આકર્ષવા છે. તો આ બધા જે આપણે નાણાકીય જોખમો ઊભા થયા
નફામાં ઘટાડો થયો એ કોના આધારે? તો કે ધંધામાં હરીફાઈઓ વધી તેના. ત્યારબાદ ચોથું આવે છે કાયદો. પ્રદૂષણ, ગ્રાહકો, ઉદ્યોગો વગેરે માટે સરકાર કાયદા કરે છે, પરંતુ આ કાયદા ધંધા માટે જોખમો પણ ઊભું કરે છે, જેમ કે લઘુત્તમ વેતન દારો, કારખાનાનો દારો ધંધાકીય એકમને કેટલાક નિર્ણયો લેતા અટકાવે છે. એક સિમ્પલ ઉદાહરણ આપું, સમજો કે પહેલા પ્લાસ્ટિકની બેગ ઉપર પ્રતિબંધ હતું નહીં. પ્લાસ્ટિકની બેગ ઉપર પ્રતિબંધ હતું નહીં તો શું થતું કે પ્લાસ્ટિકની બેગ આપણે આસાનીથી વેચી શકતા ગમે. હવે સરકારે એવું કર્યું કે પ્લાસ્ટિકની બેગ ઉપર શું લઈ આવી દીધો? પ્રતિબંધ. તો હવે તમે વિચાર કરો, પહેલા કાયદો પ્લાસ્ટિકના બેગ બનાવવા માટેનો છૂટ હતી, એમાં કઈ કાયદો હતો નહીં, તમે પ્લાસ્ટિકની બેગ બનાવી શકો, બરોબર. અને ગ્રાહકોને કઈ પણ વસ્તુ લે તો એની કેરી કરવા માટે તમે પ્લાસ્ટિકના જબલા આપી દો, બરોબર, આસાનીથી તમારો ધંધો ચાલતો. પરંતુ હવે સરકારે એવો નિયમ કર્યો કે પ્લાસ્ટિકના જબલા બંધ કરી દો. તો એ બંધ કરવાથી શું થયું? વેપારીઓ જે છે એ પ્લાસ્ટિકના જબલા ગ્રાહકોને આપશે નહીં, તો એની ખરીદી એ કરવાના નથી. તો જેને લીધે આપણા જે પ્લાસ્ટિકના જબલાનું ઉત્પાદન હતું એમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. અને આ પાત્રનું મુખ્ય કારણ શું હતું? સરકારના કાયદા. બીજા ઘણા બધા એવા કાયદાઓ છે, દાખલા તરીકે લઘુત્તમ વેતનદાર, કે તમારા કારખાનામાં કામ કરતા કોઈ પણ કામદારો કે કર્મચારીઓ છે એનું ઓછામાં ઓછું આટલું વેતન તો તમારે આપવું જ પડે, બરોબર. તો આ માટે કોઈ પણ ધંધાકીય એકમ પોતાની રીતે નિર્ણય કરી શકતા નથી. પાંચમું આવે છે માંગની અનિશ્ચિતતા. વસ્તુની માંગમાં અનિશ્ચિતતા ધંધા માટે જોખમ ઊભું કરે છે. ગ્રાહકોની આવક, રુચિ, વસ્તુની કિંમતમાં ફેરફાર, ફુગાવો વગેરે વસ્તુની માંગને અનિશ્ચિતતા બનાવે છે, જેની અસર ધંધાના નફા ઉપર થાય છે. હવે સમજો, જો ગ્રાહકોની આવક બદલાશે, બરોબર છે, તો એની માંગ પણ બદલાશે. ગ્રાહકની રુચિ, પસંદગી બદલાશે, બરોબર છે, તો એની સીધી અસર જે તે વસ્તુના માંગ પર પડે છે. ત્યારબાદ વસ્તુની કિંમતમાં ફેરફાર થાય તોય પણ એની સીધી અસર કેના ઉપર પડે છે? માંગ પર. માંગ સ્થિર રહેતી નથી, એમાં અપ ડાઉન થયા જ કરે છે. અપ જાય તો કઈ વાંધો નહીં, પણ ડાઉન થાય તો સીધી અસર આપણા ધંધા ઉપર પડે છે. દાખલા તરીકે કોઈ પણ ગ્રાહક છે, બરોબર, એ મહિને 15,000 કમાય છે અને 12,000 રૂપિયા એનો ઘર ખર્ચ છે, તો 3,000 રૂપિયાની શું થાય? બચત થાય, બરોબર. તો આ 3,000 રૂપિયા બચતમાં એ જે તે વસ્તુ ખરીદશે એ વસ્તુ હાઈફાઈ વાળી હશે નહીં, નોર્મલ રીતે સામાન્ય વસ્તુઓ હશે. હવે જો એ જ વ્યક્તિની આવક 15,000 માંથી 25,000 રૂપિયા થાય છે અને બચત 3,000 ની જગ્યાએ 8,000 જેવી થઈ જાય છે, તો હવે વસ્તુ થોડીક સ્ટાન્ડર્ડ કંપનીની સ્ટાન્ડર્ડતાવાળી લેવાનો પ્રયાસ કરશે. તો પહેલા જે વસ્તુ વાપરતો એ પ્રમાણે જે ગ્રાહકોની માંગ હતી એનો પગાર કે આવક વધતા એ માંગમાં ઘટાડો થયો, સ્ટાન્ડર્ડ વસ્તુવાળી માંગમાં વધારો થયો. એનાથી ઊંધું કોઈ કર્મચારીનો પગારમાં વધારો કે આવકમાં ઘટાડો થયો તો એ જે તે વસ્તુ વાપરતો એ વસ્તુની માંગમાં પણ ઘટાડો થવા માંડ્યો, અન્ય સસ્તી વસ્તુઓના માંગમાં શું થાય છે? વધારો. તો આવું ક્યારે બન્યું? ગ્રાહકોની આવકમાં ફેરબદલી થઈ ત્યાં, બરોબર. તો
માંગની અનિશ્ચિતતા આપણે આ બધા પરિબળો ઉપરથી આપણે જોવા મળે છે જે ધંધાકીય જોખમો ઊભું કરે છે. અને છેલ્લું છે ભૌતિક જોખમ. ધંધામાં ઉપયોગ લેવાતી મિલકતોમાં થતું નુકસાન ભૌતિક જોખમો ઊભું કરે છે. યંત્રો અને સાધનો કામ કરતા બંધ થઈ જાય, વહન દરમિયાન માલને નુકસાન થાય ત્યારે ભૌતિક જોખમ ઊભું થાય છે. આપણે ઘણીવાર જોયું કે કોઈ પણ યંત્ર ચાલતું પણ અચાનક અમુક સમયે એ યંત્ર બંધ થઈ જાય છે, તો એને રિપેર કરવા માટે અમુક પૈસાનો ખર્ચ કરી રહ્યો છે. પછી જ્યારે આપણી દુકાનમાં માલ આવતો ત્યારે જે તે ટ્રકમાંથી કે કોઈ પણ વાહનમાંથી જ્યારે આપણે માલ ઉતારતા હોય કે માલની ફેરબંધી કરતા હોય એ સમયે માલ નીચે પડે તો એ માલ તૂટી જાય છે. તો આ બધા જે છે એ કેવા છે? ભૌતિક જોખમ. તો તેની સીધી અસર ધંધા ઉપર થાય છે. યંત્ર ચાલતું હોય બંધ થઈ જાય તો જ્યાં સુધી રિપેર ન થાય ત્યાં સુધી યંત્ર આપણે કામ આવતું નથી. આ બધાને કેવા હતા? ભૌતિક જોખમ. તો મિત્રો આજે આપણે ધંધાકીય જોખમો વિશે વાત કરી. ધંધાકીય જોખમો કેટલા પ્રકારના? બે પ્રકાર. પહેલું કુદરતી જોખમો અને બીજું માનવ સર્જિત જોખમો. ત્યારબાદ આપણે વાત કરી કે ધંધાકીય જોખમોના કારણો કયા કયા છે. તો પહેલું ટેકનોલોજીમાં ફેરફાર, બીજું વૈકલ્પિક પેદાશોનો ભય, ત્રીજું હરીફાઈ, ચોથું કાયદો, પાંચમું માંગની અનિશ્ચિતતા અને છઠ્ઠું ભૌતિક જોખમ. બરોબર મિત્રો, હોમવર્કમાં તમારે ધંધાકીય જોખમોના કારણો વિગતવાર એકવાર તમારી ફેરબુકમાં લખવાના છે. હરિઓમ અસ્તુ.